ભિખારી હાથ લાંબો કરે ત્યારે ભૂલે ચૂકે કેમ ન માનતા ભીખ માગે? હાથ લાંબો કરે ને ભૂલે ચૂકે ન માનવું ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે છે કે આવા સારા કામની માલિક મેં કોઈ દી કાંઈ નહોતું દીધું એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે. અહીં તો બધું રખત રખા. આ સમાજમાં જેને લાખો રૂપિયા દીધા એને વંદન છે, હજારો દીધા એને વંદન છે, જેને તનથી મહેનત કરી એને વંદન છે, જેને મનથી શુભ ઈચ્છું છે એને વંદન છે, અને જેને કાંઈ નથી કર્યું ને એને મારા દોઢા વંદન છે. હું ખરેખર કહું દોઢા વંદન કરું. હું હાસ્ય નથી કહેતો, ખરેખર કહું દોઢા વંદન છે. હું કરવા લોભિયા છે ત્યાં તો દાતારની કિંમત છે, જેથી લોભિયા નહીં હોય તેથી દાતાર નહીં હોય. અકલમઠા છે તો બુદ્ધિશાળીની કિંમત છે. તમારા બંગલાની આજુબાજુ 4-5 નાના મકાન છે, 5-7 નાના ઝૂંપડા છે તો તમારા બંગલાની કિંમત છે. બાકી લાગત 5-5 કરોડ ના હોય તો કોણ કેનો જોવા જાય? એટલે મને મારા તખદાનબેન કડી યાદ આવે. તખદાન કહે દાન હલગારી એની કડી યાદ આવે. હું તમને ગોર કરવાનો મોકો દેવો, આપણે બધું એના માટે કરવું છે, પણ આગળ 1 મિનિટ એક જ કડી કહું. તખદાનની કડી યાદ આવે કે જ્યાં રેશે આયા ગાંગલી ઘાટણ, જ્યાં લોગ રેશે આમાં જ્યાં લોગ રેશે ગાંગલી ઘાટણ, ત્યાં લગી જ રાજા ભોજ ઘાટણ્યું. રાજા ભોજ ને કે છે કે ભાઈડો થાજે, જ્યાં લગ રહેશે ગાંગલી ઘાસણ ત્યાં લગી જ રાજા ભોજ. જ્યાં સુધી અકમ મોઠા છે ત્યાં સુધી બુદ્ધિશાળીની કિંમત છે, જ્યાં સુધી બેસુરા ગાવા વાળા છે ત્યાં સુધી લતા મંગેશકરની કિંમત છે. ભલા તો ભલા જીવો નગણા જીવો, જી નગણા ન હોત જગતમાં તો હારા ને સંભારત કી. ગામડા ગામનું મકાન જોયું ને, દેહી નળિયાનું મકાન જોયું ને તમે? એમાં જોજો જેટલા નળિયા હવડા છે ને એના કરતા હવડા જાજા છે. હવડા હોય ને એના કરતા હવડા જાજા હોય. શું કરવા? હવડાઓને ઢાંકે, હવડાને ઢાંકે. અને વાવાઝોડું આવે ને એમાંથી અવડા ઉડે, ક્યાંક આડા દેવા થાય, હોરી નારિયેર કરવા થાય. ભલે રહ્યા ભલા તો ભલા થયો નગણા થયો. આ બધું બહુ સમજ્યા જેવું છે મામા. ગામડું ગામ હોય અને ધોમ મેં પીડ્યો હોય તો કે ઓણ તો ખૂબ મેં પીડ્યો. અમે પરસોત્તમ બાપુ મામાને ચા પીવા ગયા ને ત્યાં કહેતા હતા કાલે જીના સાટા આવતા ને અમારે કેશોદમાં તો ખારી પટ પડી ગયો પ્રમદી. એ કે આ તો 100 મહિના થયા 100 માં હું હાલે. મેં કીધું ફોરેનનો પૈસો બહુ આવ્યો ને આપણે અહીંયા ઘણા બધા ધર્મગુરુઓ લઈ આવ્યા, મારા દેવા લઈ આવ્યા, કલાકારો લઈ આવ્યા. અમસ થાય કે બદલાવવામાં આમ આવ્યા અહીં છે, ખૂબ આવ્યો ને. એકલો થોડો આવે, નીકરો ન આવે એની યારે બધું આવે. એની ખાણી આવી, પીણી આવી, રીણી આવી તો વેધર ન આવે. એનો પૈસો આવે તો ફેર વાતાવરણ ન આવે. આવે એવું બધું નથી આવશે. હા આ છે ને મામા એકલી નથી આવતી, 18 ગુણ લઈને આવે. મારી પાસે લિસ્ટ છે કેટલું આવ્યા પછી હું આવે. 18 ગુણ લઈને આવે. એટલે કાઠિયાવાડની કહેવત છે ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાસિયા દિયો એટલા બળદને દિયો ધણીને મારી નાખે. એ ડોબું જીરવે તગારા ને તગારા, એ બળદિયો ન જીરવી શકે. ડોબું જીરવે, ભેંસ જીરવે કપાય છે, વાણીઓ જીરવે પૈસા. વાણિયાના દીકરામાં તાકાતે પૈસા જીરવી શકે. આપણી પાસે 2 કાવડી આવેલા રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ, છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ મારી નહીં ખાય નહીં. અને કેવા બુદ્ધિશાળી. લાખા મામાએ કીધું તો મને બરોબર શબ્દ યાદ રહી ગયો કે બીજા સમાજમાંથી ઘણું લીધા જેવું છે. એટલે હું કહું છું કેવા બુદ્ધિશાળી. આ દેશની અંદર જૈન વાણિયાઓની વસ્તી 4.25% મામા, 4.25%. દાનમાં 63%. દાનમાં
63%. અને કેવા બુદ્ધિશાળી હે. માતાજીની કંઈક વાત નીકળે એટલે અમે ચારણ અધરાધર લઈ લઈએ, કૃષ્ણની કંઈક વાત નીકળે એટલે આયુરો બધા અધરાધર લઈ લઈએ, ભરવાડું બધા અધરાધર લઈ લઈએ, આપણે એમાં એડમિટ થઈ જઈએ તરત. આવડા મોટા દેશને જેને આદત કરાવ્યો છતાં વાણિયાના દીકરાએ કોઈ દી કીધું ગાંધી અમારો? ગાંધી જયંતિ દિને આ કોંગ્રેસ વાળાની હડફેટ છેડ્યો ને આટલી પહેરાવા જાય તો ભલે, બાકી તે દે ન જાય. દેખો કદી વાણિયા ફેરા થઈ ગાંધીજીને આટલી પહેરાવા ગયા કેમ? નહીં, તેવા દો, આખા દેશના છે, દેશના રહેવા દો. મારો કહેવાનો અર્થ એ સીમિત ન કરી નાખો. માતાજી આવ્યા, મોગલ આવી, બધાની 18 વર્ણની. કૃષ્ણ આવ્યો એટલે કૃષ્ણ 18 વર્ણની. એક એવી વિરાટ બની ગયા, પછી એને વિરાટ ને વિરાટ રહેવા દો ને, સીમિત શું કરવા કરી નાખો? એટલે એની પાસે શીખા જેવું ઘણું છે વાણિયા પાસેથી. હું શીખા જેવું ખબર? આ છોકરાને જરાક શાંતિ જળવજો, મજા આવે, મને મજા આવશે, આ તમને મજા આવશે. એનું કારણ છે, રાજા જંગલમાં નીકળ્યો તો ભૂખ લાગી અને એમાં એક બાઈ કેરી લઈને હામી જડી એટલે કીધું, બેન ભૂખ બહુ લાગી છે, કેરી દેને. કે હા આપીશ. શું લેવું એક કેરીનું? કે 10 રૂપિયા. 10 રૂપિયા હોય એક કેરીના? 10 રૂપિયા? કે આ 10 રૂપિયા. અરે પણ 10 રૂપિયામાં તો 10 હુંડા જડે. કે 10 ને 20 જડે. મને રાજા કેદી જડે? હુંડા 20 જડે પણ મને રાજા કેદી જડે? એમ પ્રોગ્રામો તો અમને મળે પણ કંઈક બોલવાનો મોકો કેદી મળે? આજ મોકો મળ્યો છે કંઈક બોલવાનો. હા, એટલે હું વાત કરું છું, ઝીણી વાત, આમાં વાણિયાની વાત કરું. હા, ઝીણી વાત. બધાએ આંદોલનો કરી લીધા. ભાઈ બેરા, લાખાભાઈ બેરા પટેલ સમાજના ભાઈ એવા છે, એણે બહુ આંદોલન કરી લીધા ને આપણે કરી લીધા ને ઉનીએ કરી લીધા. આ લઘુમતીમાં મુકાઈ ગયા વાણીએ. અન્ય કોઈ આંદોલન કર્યું? એકે આંદોલન કર્યા વિના ને મુકાઈ ગયા. બોલો કે લ્યો. આ ઘણું શીખા દેવું છે એની પાસે. હા, ઘણું શીખા દેવું છે. વાણિયાની દુકાનની સામે એક ખૂન થઈ ગયેલું એટલે આવીને પોલીસ ખાતાવાળા કોણ ગયા સાહેબ બેઠા ને, આવીને પોલીસ ખાતાવાળાએ પૂછ્યું કે શેઠ તમારી દુકાનની સામે ખૂન થયું, તમે દુકાને બેઠા હતા? કે હા. કે કોને માર્યો? કે બાપા હામી ખેસાણી મારી આંખો વિસાણી. જવાબ દઈ દીધો, હામી ખેસાણી મારી આંખો. આ બુદ્ધિ, હા, ગજબની બુદ્ધિ ભગવાનને દીધી. જોકે આમ તો દેવી તેટલી વાણી આમ દઈ દીધી, વાહે વૈધામાં આપણે આવ્યા બધા. એમાં આમ નો પોતાનું ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડેડે. એમાં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી રખડે એમને. ગજબની બુદ્ધિઓ. હા, મજા આવેલી. વચ્ચે એક નાનકડો જોશ પીધો, પછી મારે એક પ્રસંગ આપને કેવો છે. વાણિયાના ફરિયામાં વંડી ઠેકીને 4 ચોર પીડ્યા. શેઠાણીએ કીધું, શેઠને ઉઠો. કે કેમ? કે ચોર આવ્યા. કે સુઈ જાઓ, વ્યવસ્થા થઈ જશે. એ ચોર આવ્યા, સુઈ જાઓ, વ્યવસ્થા થઈ જશે, સુઈ જાઓ. શેઠાને ઉડાવી દીધા. ચાવીનો જુડો હતો, તેજુરીને હતાડી દીધો. વાણિયાના ફળિયામાં તેલ સંગ્રહવાના કુવા કરતા. પેલા ટાંકા નહોતા, પેલા કુવા બનાવતા. જુડો મૂકી દીધો. ચોરનાથમાં ચાવી આવી, મંડા લગાડવા. જ્યાંની હતી ત્યાં લાગી. 2 બાયણે ઉભા રહ્યા. 2 ગયા માલિકોર. ઈ ગયા રહ્યા. તેલના લપટાણમાં થોડું પાછું હોવાય. ઓલા 2 ને બધું હામટું છે, નહીં ભેરું થતું હોય. એ ગયા બાપનો ગરાહ કાઢવા. રિયા 4 લાશો બહાર કાઢી. 3 ઘરમાં હોડાવી, 1 ફળિયામાં હોડાવી. વાણોતરને બોલાવીને કીધું, નાથા આ લાશને કુવામાં નાખ્યાવાનું શું લેવું? શેઠ 500 રૂપિયા. 500 ને 1 દઉં, લાશ પાછી ન આવવી જોઈએ. શેઠ લાશ થોડી પાછી આવે? કે તો નાખીએ. 70 કિલાની ઉપાડીને લોયડું લેતો કુવામાં નાખી આવ્યો. નરારી એટલે પગથિયા વાળી. કુવામાં નાખી આવ્યો. 500 રૂપિયા લેવા આવ્યો. શેઠે બીજી હુરાવી રાખી. નાથા લાશ પાછી આવી. શેઠ લાશ આવે? આ આવી જો ઉપાડી. બીજી ઉપાડી નાખી આવ્યો. શેઠે ત્રીજી. નાથા ક્યાં નાખો? આવે. એ ત્રીજી લાશ ઉપાડી એને કુવામાં નાખી
અને શેઠના પડિયામાં પગ દીધો ના થાય ચોથી લાશ જોઈ પણ નાથાના મોગરા મરી ગયો હમી હાંજના ફેરા કરું મરી ગઈ લાશ આવે પાછી કેમ એ શેઠ મારા ભેડા હાલો હું નાખું કુવા માંગતું જા આ વખતે મારે પરીક્ષા કરવી છે હાલું તારી વાહે વાહે આવું ઉપાડી ચોથી લાશ ઉપાડીને હાલતો થયો પણ બન્યું એવું મરહકું થઈ ગયું મામા હાથે હાથ હુદે એવું ટાણું થઈ ગયું હતું એ ચોથી લાશ કુવામાં નાખી અને નાથાને વિચાર થયો કે જોવું છે લાશ પાછી જાય કેમ હવે દેખાય એવું ટાણું થઈ ગયું લાશ પાછી જાય કેમ એ ચોથી લાશ કુવામાં નાખીને જાડવાડો હોતાણું પણ બન્યું એવું ગામના તભાગોરને 4 વાગ્યામાં નરારી વાઈમાં સ્નાન કરવા જવાનું નિમ ની ભીને પોતે નીકળ્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને નાથાએ પકડ્યા ક્યાં જાસ હમી હાંજના ફેરા કરું એ નાથા હું તભો ગોર કે ભૂત ગમે એનું રૂપ લઈ હગે ડોકી પકડી મયડીને ડુબાડી દીધો શેઠ લાવો 500 રૂપિયા એક નથી દેવો પૈસો અરે જામનગર જાણ કરે કરીને શેઠ બેડીયું પડશે મને પડશે તને પડશે કે કેમ કે 4 મેર્યા હતા મારા તેલના કુવામાં મેર્યા હતા અને 5મો તે તભો ગોર મેર્યો તું મારું કહે તો હું તારું કે હા બુદ્ધિ હા ઘણું લીધા જેવું છે હા કાકાભાઈ વાત કરીને કેતર સમાજની હારે આપણે જાડા વર્ણે ભળી જવું જોઈએ દૂધમાં હાકર પડે એમ સંજાણ મંદિરે જેથી પારસીઓ આવ્યા ઈરાનથી એ સંજાણ મંદિરે આવીને સંજાણના રાજાની પાસે જેથી કીધું મારે ગુજરાતમાં રહેવું છે વસવાટ કરવો આ વાત જાણી તે લંબાવું નહીં વસવાટ કરવો છે રહેવું છે અને સંજાણના રાજાએ દૂધનો પ્યાલો જવાબમાં મોકલ્યો આખો ભરેલો પારસીએ જોયું ઓહો જવાબ બહુ સારો આવ્યો છે હાકરનો ભૂકો લઈ દૂધમાં નાખી રાજાને પાછો જવાબ મોકલ્યો રાજા પાસે દરબારીઓ તો બીજા બેઠા ને આ હું એનો પ્યાલો મોકલ્યો છે રાજા હા ભગવાન કૃષ્ણે કીધું છે ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર બોલ્યો છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે એમાં અંશ હોય એનો અમથું દૂધ નું આવ્યું હોય આ પાછું દૂધ નો મોકલું હોય એ લઈ ચાખ્યું મીઠું લઈ ગયું અને બુદ્ધિ ઉપર આફરીન થઈ ગયો વાહ બુદ્ધિ આવનાર માણસો એમ કે છે કે મેં દૂધમાં હાકર ભળે એમ ભળી જાઉં અને મામા આજની ઘડી સુધી પડી ગયા પારસી નો ક્યાંય ઉપદ્રવ ન ભરે હારામ હારી કંપનીઓ પારસી પાસે તાતા હા તાતા પારસી ને ગોદરેજ આજની ઘડી સુધી પારસીઓ દૂધમાં હાકર ભળે એ શીખા દેવું છે ઘણું મારો કહેવાનો ભાવ જેની પાસેથી જે શીખાય આપણે શિક્ષણ ઉપર ભાર દીધો ને મને મજા આવી શું કરવા જ્ઞાન વિનાની ભક્તિ છે ને એ અંધશ્રદ્ધાને જન્મ દે જ્ઞાન વિનાની ભક્તિ અંધશ્રદ્ધાને જન્મ દે અને ભક્તિ વિનાનું જ્ઞાન છે ને એ રાવણને જન્મ દે જ્ઞાન વિનાની ભક્તિ એક જણો ભૂઈમાં પાંચ દાણા દેવરાવ કે ભગવાન જાણે શું થયું ભૂઈ બે બાઈ મોર દાણા દેવરાવ વાહે થઈ ભૂઈ જટિયા મોકરાના થપા માર્યા બજારમાં આવીને કે જડામૂળ કાઢી નાખું એટલે પાછો વળીને કે ભૂઈમાં ઉભા રહ્યો 2 વીઘા મેં મારે હાથે કાઢી એ દેવી દેવલાને હોપાય હવે એક સાહ નથી વિધું એટલે કાઢ શું કાઢે હા આ કેવાય હવે તો ગામમાં આવી ગયું છે અમારી સિટીમાં તો કેદી આવી ગયું લગ્ન થતા હોય ને લગ્ન વરરાજાના એટલે ગાવાના બીજા આવે લગ્ન ગીત ગાવા બીજા આવે એમાં ઘણી બહેનોના છૂટાછેડા થઈ ગયેલા હોય અને એના કારણે જ થયા હોય અને પાછી બેઠી બેઠી કહેતી હોય બેનબા ડાયા થઈ રે જો પણ તઈ તું રહ્યો તો આ બધું બહુ સમજ્યા જેવું છે હા તમને ટીવીમાં જાહેરાત દેખાડે કે ફેવિકોલ ચોટાડી દો એટલે હામ હાથીઓ ખેતે તોય ફેવિકોલ ઉખડે નહીં એ ફેવિકોલ નું ઢાંકણું કોઈ દિવસ સમજ્યા જેવું ઘણું આ દેશને ઉઠા જ ભણાવ્યા હા ફેરન લેવલીથી હજી સુધીમાં કોઈ રૂપારો થયો નથી બન્યો છતાં 400 કરોડનો ધંધો કરો આ દેશમાં હાલે મારે એક વાત તમને એ કેવી છે
સુંદર મજાનું જે આયોજન કર્યું છે એમાં હસી ખુશી આનંદ. પણ દાતા હોય, હું વાતે તમને કહેતો તો, દાતાઓને વંદન છે. તનથી જેણે દીધું છે એને વંદન છે, મનથી જેણે દીધું છે, સારું જેણે શુભ ઈચ્છું છે એને વંદન છે. કારણ કે મામા દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દંતાળના હોય ને એને દાતા કહેવાય. આવા સારા કામમાં દીધા હોય ને એને દાતા કહેવાય. દાતા હોય ત્યાં ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપું સડે. બીજાને ઉઠલાવા હોય ને, જળામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. અને બીજી વાત, જેને વાવણી કરી છે ને મારી વાત સમજ્યા હે, ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાહીને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, અને એ બરોબર બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તમારા બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવ્યા, જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડું આવ્યું. આ હાથને હાથમાં નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો, અને આ કરી જવું એને માટે આ વાતું છે. બાકી નથી કરવાના ભેંસના વાહા જેવા હોય નથી જ કરવાના. નવદી મોરારી બાપુ બોલે કે રહેતા કે લાકડાની ગઢવી રેડ્યું નાખે. નથી કરવાના તો નથી જ કરવાની. તો ગંગાને કાંઠે લાકડી બોરીને કે નાવું તો એટલી વાર લાગે, પણ નથી નાવું. શું કર્યું તમે જેને કરવું જ નથી? પગ માથે પગ ચડાવીને કુંભાર હૂતો તો એક વ્યક્તિ એ ભાઈ પ્રજાપતિ, એ પ્રજાપતિ, હા કે મારે ગોળો લેવો છે. આ બધાને ખબર હોય, ઉનાળામાં ગોળો પાણી યારે મૂક્યો હોય, જે ગોળો વધારે વધારે જવી હગે ને ટાઢો થાય. ખબર અમારા કાઠિયાવાડી શબ્દો તમને થોડા અઘરા લાગતા છે નહીં ને? હા, જે ગોળો વધારે વધારે જવી હકતો હોય ને, ટીપું ટીપું પાણી પડે ને એને જવું કે કાઠિયાવાડમાં. જે વધારે વધારે ગોળો જવી હકે ને એ ટાઢો થાય, અને એ જે પાણી પીએ ને કાઢી ટાઢા થાય. જેને કમાણા પછી થોડુંક જવતા આવડતું હોય ને પોતે ટાઢો રહીએ ને બીજાને ટાઢા કરે. બાકી જેને જવતા ના આવડે તો એ પોતે રખરખતો હોય ને બધું બાપનું કરીને બેઠો હોય, બીજાને રખરખાવતો હોય. ટાઢું થવું હોય ને તો થોડુંક જવું, થોડુંક જવું, જેટલું બને એટલું જવું, અંતર ટાઢું રહે. અને બીજાને એ ભાઈ પ્રજાપતિ મારે ગોળો લેવો છે કે બાપા લઈ લે ને. એને ગોળો લીધો, ટપોરો મારી, ભાઈ મારે પાણી પીવું છે, તડકો બહુ છે. પ્રજાપતિએ પાણી પાયું, પછી આમ ટાઈટક થઈ ને એટલે પાસે બેહીને કહે, હે પ્રજાપતિ, હું છે ને બેંક મેનેજર છું અને અમારી બેંકે ઘણી બધી યોજના કરી છે. એટલે પ્રજાપતિ કે મારે યોજનાને શું લેવા દેવા, કે તારે જોઈએ એટલી લોન આપું, પણ હું લોનને કરું હું એ કે આ દંડે ફેરવાના ચાકડા મૂકી દે, ઇલેક્ટ્રિક વહાવી લે. કે પછી આ લગડે માટી લેવાનું મૂકી દે ને ખટારા ભરીને ઉતારે. કે પછી આ કૂચી હરગાવરાની ભાડા મૂકી દે અને ઇલેક્ટ્રિક ભઠ્ઠા વહાવી લે. કે પછી 7-8-10 કારીગર રાખી લે. કે પછી જથ્થાબંધ માલ પકાયું. કે પછી આ જામનગરમાં, જુનાગઢમાં, આ માણાવદરમાં, કેવોદમાં, નાના નાના સિટીમાં હું, પછી તો હૈદરાબાદ ને સિકંદરાબાદ ને બોમ્બે ને મેગા સિટીમાં, કલકત્તા સપ્લાય કરી. કે પછી કરોડો રૂપિયા કમા. કે પછી અબજો રૂપિયા કમા. કે પછી કે એક આલિશાન બંગલો બનાવ્યો. કે પછી કે એક રૂમની મારી પર એસી ફિટ કરાવી. કે પછી નિરાંતે આરામ કરી. કુંભાર કે તો હું કરતો હતો જ. આ ધોમ તડકાનો તું આવ્યો, હું તો આરામ જ કરતો હતો. 2 રોટલા દાબી મૂકો તો મને તો સડીએ તે ઠીકા ઠીક નહીં. એટલી ઘાણી કર્યા પછી જાવું તો આરામમાં છે ને, જવું જ તો આરામમાં છે ને. ભાઈઓ સાંજે ભેડા બહીને ખાઈ શકતા હો, બાપ દીકરો ભેડા બહીને સાંજે ખાઈ શકતા હો, મા બાપની પાસે જુવાન દીકરો બહીને થોડીક વાર સમય આપી શકતો હોય, ભાઈઓ ભેડા બહીને ખાઈ શકતા હો, મા બાપની હારે તમે થોડીક વાર બહીને વાતો કરી શકતા હો, અને ગોળી લીધા વિનાની તમને નિંદર આવી જતી હોય તો તમારાથી સુખીઓ જગતના પટની માલિક કોઈ નથી. ધનવાનો છે ને, મેં એક શ્લોક વાંચ્યો તો કૃષ્ણમાં, ધનવાનો છે ને ઘી વાળું જમે, મધ્યમ વર્ગના તેલ વાળું જમે, અને ગરીબ છે ને એ લુખું સુખું જમે. ધનવાન ઘી વાળું જમે, મધ્યમ તેલ વાળું જમે, ગરીબ લુખું સુખું જમે. છતાં ભોજનનો સૌથી વધારે આનંદ કોઈ લઈ શકતું હોય તો ગરીબો લઈ શકે છે. કારણ કે ભોજનની મીઠાઈનો સંબંધ ભૂખની હારે છે, પદાર્થની હારે નથી.
સુખ હોય ને ઘણું છે. આટલું સુખ હોય આ કર્મનો સિદ્ધાંત બ્રહ્માના બાપને નથી, અહીં દેવો પડ્યો છે.